તમે દરેક યુવાન અને દરેક યુવતી પ્રેમ કરવામાં પોતાની મર્દાનગી બતાવે છે તો એ જ મર્દાનગી તમારે તમારા માતા પિતાને કન્વિન્સ કરવામાં બતાવવી જોઈએ। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। હા તો મિત્રો, હાલમાં તમને ખબર જ હશે કે આખા ગુજરાતમાં અત્યારે એક જ મુદ્દો હાલી રહ્યો છે, આંતરજ્ઞાતીય લગ્ન અથવા તો લવ મેરેજ। હા તો મિત્રો, હાલના સમયમાં આ બહુ વધ્યું છે, જેમ કે હમણાં કિંજલબેન દવેનો કેસ આવ્યો હતો અને એના પછી હમણાં આરતી સાંગાણીનો કેસ આવ્યો હતો। હા તો મિત્રો, આવા મોટા મોટા ફેમસ લોકોની વાત હોય તેની આવી રીતે ચર્ચા થાય, બાકી તો આવા ઘણા બધા કેસો સમાજમાં હાલતા। તો મિત્રો, એની ઉપર દિનેશ દેસાઈ છે, અને તમે ઓળખતા જ હશો કે જે બીજેપી ના લીડર છે, તેમણે વિડીયો અપલોડ કર્યો। તેમણે એમ કહ્યું કે આ માત્ર એક સમાજ માટે નહીં પણ આપણા બધા સમાજ માટે આગળ જતા નુકસાનકારક છે। અને મિત્રો, તેમણે ગુજરાત સરકારને અપીલ પણ કરી કે આ બાબતે જે નવો કાયદો આવવાનો છે, નોંધણીનો કાયદો, કે તે વહેલી તકે આવે અને આપણા બધા સમાજને ઉપયોગી થાય। હા તો મિત્રો, આ વિડીયો જુઓ। નમસ્તે મિત્રો, હું આપ સૌનો મિત્ર દિનેશ દેસાઈ। અત્યારે હાલ એક અગત્યનો વિષય અને અગત્યની ચર્ચા ગુજરાતમાં ચાલી રહી છે અને એ વિષયની ચર્ચા ઉપર આપ સૌની સમક્ષ હું આવ્યો છું। મિત્રો, આ પ્રેમ લગ્નનો વિષય ગુજરાતમાં આંતરજ્ઞાતીય મેરેજ કરવા અને પ્રેમ લગ્ન કરવા આ વિષય ખૂબ ચરમસીમાએ છે। હું આ પ્રેમ લગ્નનો વિરોધી નથી પણ સમર્થક પણ નથી। એટલા માટે નથી કે જો અગર તમે પ્રેમ કરવા માટે સક્ષમ છો, પ્રેમ કરવામાં તમે દરેક યુવાન અને દરેક યુવતી પ્રેમ કરવામાં પોતાની મર્દાનગી બતાવે છે તો એ જ મર્દાનગી તમારે તમારા માતા પિતાને કન્વિન્સ કરવામાં બતાવવી જોઈએ। કારણ એનું એ છે કે જે માતા પિતાએ તમને પેટે પાટા બાંધી અને મોટા કર્યા છે, તમારા માટે ખૂબ તકલીફો વેઠી છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને તમને આગળ વધારવા માટે જેને ખૂબ મહેનત કરી છે, એ માતા પિતાને દુઃખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો। એટલે દરેક મિત્રોને વિનંતી છે, દરેક પ્રેમીઓને વિનંતી છે કે આંતરજ્ઞાતી અગર તમારે મેરેજ કરવા છે તો તમે તમારા માતા પિતાને પહેલા કન્વિન્સ કરો। માતા પિતાની મંજૂરીથી જ તમે લવ મેરેજ અને પ્રેમ લગ્ન કરો એવી વિનંતી કરું છું। કારણ એનું એવું છે કે ખરેખર પરિસ્થિતિ ખૂબ ખરાબ તરફ વધી રહી છે। પરિસ્થિતિ હજુ પણ આનાથી બગડી શકે છે। દરેક સમાજને આ સિચ્યુએશનનો સામનો કરવો પડે છે, આ તકલીફનો સામનો કરવો પડે છે। એટલે મારી ગુજરાત સરકારને પણ વિનંતી છે કે જે આ પ્રેમ લગ્ન નોંધણી માટેનો જે નવો કાયદો ગુજરાતમાં આવી રહ્યો છે ને આવવાનો છે, એ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ થાય, એનો લાભ દરેક સમાજને, દરેક પરિવારને અને દરેક કુટુંબને મળશે। અને આ કાયદો આવવાથી કોઈ પણ વિરોધ થવાનો નથી, એટલા માટે કે દરેક પરિવાર અને દરેક ગુજરાતની 5.5-6 કરોડની જનતા છે એ આ કાયદો આવવાથી રાજી છે અને રાજી જ થશે। એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ઝડપથી આ કાયદો ગુજરાતમાં લાગુ થાય। હા તો મિત્રો, આ બાબતે તમને શું લાગે છે કોમેન્ટમાં કહેજો, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી દેજો।